અમદાવાદના વાહન ચાલકો માટે મોટા સમાચાર। આગામી એક સપ્તાહ દરમિયાન પોલીસ કરશે કડક કાર્યવાહી। જ્યાં પોલીસ વતી સરકારી વકીલે કોર્ટમાં આ અંગે ખાતરી આપી છે। રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિતના મામલે પોલીસ કામગીરી કરશે। પેનલ્ટી, લાયસન્સ સસ્પેન્ડ, આ સિવાય શું પગલાં લઈ શકાય તે અંગે પણ વિચાર કરવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું છે। ટ્રાફિક ડીસીપી સફીન હસન સહિતના અધિકારીઓ કોર્ટ કાર્યવાહીમાં હાજર રહ્યા હતા। બિસ્માર રસ્તા રોંગ સાઇડ ડ્રાઇવિંગ મામલે હવેથી દર બુધવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। પોલીસ દ્વારા થતી કામગીરીના અહેવાલ અંગે સમીક્ષા કરવામાં આવશે। ટ્રાફિક પોલીસને હાઈકોર્ટે ખાસ ટકોર કરી છે કે બિસ્માર રસ્તા રોંગ સાઇડ ડ્રાઇવિંગ મામલે હાઈકોર્ટે જે ટકોર કરી તેમાં રસ્તાઓ પર મીડિયા જે હાલત જુએ છે એ જ બતાવી રહ્યું હોવાની ખાસ નોંધ હાઈકોર્ટે કરી। જો અમે સાચા રસ્તે જતા હોઈએ તો પણ રોંગ સાઇડવાળાનું વર્તન એવું હોય કે અમે ખોટા છીએ। પોલીસની કામગીરી પર શંકા નથી, પણ કાયદાનો અમલ નથી થતો એ પણ વાસ્તવિકતા હોવાની ટકોર હાઈકોર્ટે કરી। લોકો નિસહાય થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે તેવો વેધક પ્રશ્ન પણ હાઈકોર્ટે રજૂ કર્યો। અધિકારીઓ અને પોલીસે માત્ર એસજી હાઈવે અને સીજી રોડ જ દેખાઈ રહ્યો છે। અમદાવાદમાં બીજા પણ વિસ્તાર છે, ત્યાં કામગીરીની જરૂરિયાત હોવાનું પણ હાઈકોર્ટે ખાસ નોંધ્યું છે। શું માત્ર ફરિયાદ કરીને સંતોષ માનવો એ ઘણું છે? આ સવાલ પણ કોર્ટે ઉઠાવ્યો। અમને માત્ર વાયદા નહીં, કાયદા પ્રમાણે પરિણામ જોઈએ તેવો હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ કરી દીધો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, હાઈકોર્ટનું વલણ ઘણું જ કડક લાગી રહ્યું છે, પણ શું એ કડક અમલવારીમાં તબદીલ થાય તેવા કોઈ અસર લાગી રહ્યા છે? રોનક, બિલકુલ જે પ્રકારે શહેરભરમાં રોંગ સાઈડ જે ડ્રાઈવર હોય છે, જે વાહનો ચલાવે છે, ગફલત ભરીને વાહન ચલાવે છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જાય છે। આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું પાલન ન થતા આખરે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કાર્યવાહી જે છે તે ચાલી રહી છે। અને તે જ મામલે આજે જ્યારે વધુ એક સુનાવણી હતી ત્યારે જે અમદાવાદ શહેર છે તેના પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે કોર્ટમાં હાજર રહ્યા હતા। સરકારી વકીલ તરફથી આજે વધુ એક વખતે ખાતરી આપવામાં આવી કે અમદાવાદ પોલીસ છે તે સતત કામગીરી કરી રહી છે। એ ચાહે પ્લેન ક્રેશનો સમય હોય, રથયાત્રાનો સમય હોય કે પછી અન્ય સમય હોય, રાઉન્ડ ધ ક્લોક પોલીસ છે તે કામગીરી કરી રહી છે। પરંતુ જે ગુજરાત હાઈકોર્ટ છે તેમનું સ્પષ્ટ વલણ હતું કે અમને કામગીરી નહીં પરંતુ પરિણામ જોઈએ છે। ગમે તેટલી કામગીરી કરો પરંતુ પરિણામ ન આવે તો તે કામગીરીનો કોઈ અર્થ રહેતો નહીં, તે પ્રકારે આજે ગુજરાત હાઈકોર્ટ છે તેમનું માનવું હતું। આ ઉપરાંત જે રોંગ સાઇડ ડ્રાઈવર્સ છે તેમને લઈને ખાસ ગુજરાત હાઈકોર્ટ તરફથી ચિંતા કરવામાં આવી હતી। ન માત્ર એટલું પરંતુ જે પીક આવર્સની વચ્ચે પણ જે ભારે વાહન જેના ઉપર શહેરમાં પ્રતિબંધ છે તે બેફામપણે અવર જવર કરે છે, તેને લઈને પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચિંતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ સરકારી વકીલ તરફથી એ કહેવામાં આવ્યું છે કે જે ભારે વાહનોને માન્યતા આપવામાં આવે છે, પરમિટ આપવામાં આવે છે, માત્ર તે જ વાહનો છે તે શહેરભરમાં અવર જવર કરે છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે આ પરમિટ વાળા જે વાહનો ફરે છે, જે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે, તેના ઉપર ક્યાંક ને ક્યાંક જે ગંભીર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। બીજી મહત્વની વાત એ પણ રહેશે કે હવેથી દર બુધવારે આ ગંભીર વિષય ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે તે ચાલતી રહેશે। એટલે કે દર બુધવારે જે રિપોર્ટ છે તે પોલીસ તરફથી, સરકાર તરફથી ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવશે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે દર બુધવારે જે સુનાવણીઓ થશે તેમાં હજુ કોર્ટ કેટલું કડક વલણ અખત્યાર કરે છે।